સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ એડિટિંગ વિડીયો. તો આજે આપણે જે રાકેશ બારોટનું નવું સોંગ આવી ગયું છે, મન તમારું બીજે ભટકે છે, તે સોંગનું આજે આપણે પોસ્ટર એડિટિંગ કરતા શીખવાના છીએ. સૌ પ્રથમ આપણે કાઇન માસ્ટર ઓપન કરી લઈએ અને અહીંયા ક્રિએટ ન્યૂ પર ક્લિક કરી અને 16.9 ને આપણે ક્રિએટ કરીશું. ત્યારબાદ અહીંયાથી તમારે એક બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરવાનું રહેશે. તે ડાઉનલોડ ના કરો તો પણ તમને કાઇન માસ્ટરની અંદર મળી જશે. તો અહીંયાથી આપણે તે લઈ લઈએ. તો આપણે આ બેકગ્રાઉન્ડ લઈ લીધું છે અને અહીંયા હવે આપણે લેયર પર ક્લિક કરી અને અહીંયાથી જે રાકેશ બારોટનો પીએનજી ફોટો છે તે ફોટો આપણે લઈ લેવાનો રહેશે. તો અહીંયા કંઈક ફોટો આવી રીતે લઈ લેવાનો છે અને અહીંયા આને આવી રીતે રાખવાનો છે. આટલું કર્યા બાદ ફોટો લીધા બાદ અહીંયા હવે તમારે જે સોંગનું ટાઇટલ છે તે ટાઇટલ લેવાનું રહેશે. તો આપણે તે ટાઇટલને પણ પીએનજી બનાવી લીધું હતું. તો આપણે આવી રીતે કંઈક પીએનજી હતું, મન તમારું બીજે ભટકે છે. તો આને આપણે આવી રીતે સેટ કરી લેશું. આટલું કર્યા બાદ અહીંયા હવે તમારે જે પણ હોય 4K વગેરે તે અહીંયાથી લઈ લેવાનું રહેશે. તો અહીંયા આપણે 4K અહીંયાથી ગોતી અને આપણે લઈ લઈશું. તો અહીંયાથી આપણે આ 4K HD છે તે અહીંયાથી લઈ લઈએ પીએનજી. તો આને આપણે આવી રીતે અહીંયા સેટ કરી લેશું અને હવે આપણે લખશું જે સિંગર રાકેશ બારોટ છે. તો અહીંયા આપણે લખવાનું રહેશે સિંગર રાકેશ બારોટ અને અહીંયા આપણે આવી રીતે ડેશ આપી દઈશું અને ઓકે કરી લઈશું. આટલું કર્યા બાદ અહીંયા હવે તમારે તમને એક ઓપ્શન મળશે જે છે ક્વોલિટી. તેના પર ક્લિક કરીને આને શેડો આપવાનો રહેશે. તો અહીંયાથી આ શેડો મિત્રો જે બોર્ડર છે તે આપણે બ્લેક કરી લઈશું. આટલું કર્યા બાદ હવે અહીંયા તમારે એચડી વિડીયો કોઈ પણ લખવું હોય તો અહીંયાથી તમે લખી શકો છો એચડી વિડીયો. તો આવી રીતે એચડી વિડીયો પર ક્લિક કરી અને અહીંયાથી તમે જે શેડોનું ઓપ્શન છે તેને અહીંયા ફૂલ કરી લેવાનું રહેશે. તો અહીંયાથી આપણે આને ફૂલ કરી લેશું અને આને કંઈક આવી રીતે કરી લેશું. તો અહીંયા આપણે તેને પણ સેટ કરવાનું છે. અને હવે આપણે જે ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો તે અહીંયાથી આપણે લઈ લેશું. ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો તો આપણને અહીંયા મળી ગયું છે અને આને આવી રીતે સેટ કરી લેશું. અહીંયાથી તમારે હવે સ્ક્રીનશોટ આ થંબનેલનો લઈ લેવાનું રહેશે જેથી તમારું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે. અને પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવજો. મળશું જલ્દીથી નવા વિડીયોની અંદર.